માતાઓ બહેનો દીકરીઓની બહુ મોટી સંખ્યામાં હાજરી છે. એક વાત મારે કરવી છે કે કદાચ પોરબંદર પ્રોગ્રામ હોય, જામ રાવલ હોય કે કદાચ ગમે ત્યાં રાણાઓ સુધી તમે ગમે વ્યવસ્થા કરીને અમને સાંભળવા આવી શકો, પણ ચાર દિવાલોને વચ્ચે જીવનારી અમારી માતાઓ બહેનો અને દીકરીઓ એને તો ઘરને આંગણે અવસર હોય તેથી સાંભળવા મળે છે. અમને કેસેટમાં સાંભળતી હોય, વિડીયોમાં સાંભળતી હોય. કેસેટમાં સાંભળવું અને રૂબરૂ સાંભળવું એમાં બહુ ફેર છે. કેસેટમાં સાંભળો ને એ તળાવનું પાણી છે અને રૂબરૂ સાંભળો ને એ નદીનું વહેતું પાણી છે. ખાડ 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 વહી જતું હોય. પાણી તો બેય છે, પણ ઓલું તળાવનું બંધ પાણી છે અને આ તો જીવંત પાણી છે ને. એટલે હું એમને અનુલક્ષીને એક પ્રસંગ મારે રજૂ કરવો છે. બહેનોની મોટી સંખ્યામાં હાજરી છે, પાછી ખૂબ શાંતિ પણ છે. કે બાયુ બહેનો છે ને બહુ શાંતિ રાખે નહીં, વાતું કરી અને એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલે એમાં રસપ્રદ થઈ જાય. હા, એક બેન તો ડૉક્ટરમાં ગયા હતા પોતાના પતિને લઈને કે તબિયત તપાસી દો મારા પતિની. તો શું બીમાર છે? તો કે રાતે જખે બહુ, નીંદર આવી જાય એવી દવા આપો, જખે નહીં એવી દવા આપો. ડૉક્ટર કે એને કાંઈ દેવાની જરૂર નથી ને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તો નથી વારો આવવા દેતી ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. તે બિચારો ભલે ભાગે પડતું એ બોલતો. એક દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. હવે દીકરી કંઈ બોલે નહીં. હે, મારા સ્વામી સચ્ચિદાનંદ અમારે જુનાગઢમાં આવ્યા ને ત્યારે બહુ સરસ એક પ્રસંગ બોલ્યા હતા. હું બહુ કહું છું બધા પ્રોગ્રામમાં કે તમારા ઘરમાં, એ તો સંન્યાસી છે એટલે આપણા ગ્રહસ્થની વાત કરતા હતા, કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે શાંતિ છે, તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે શાંતિ છે, તો આંખું વીંચીને કહી દેજો તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે, શક્ય નથી શાંતિ હોઈ શકે. આમાં બહુ સરસ વાત છે. આ મને બહુ ગમે છે. કાં દીકરી સહન કરે છે, કાં બેન સહન કરે છે, કાં પત્ની સહન કરે છે અને કાં મા સહન કરે છે. એક બીજી વાત કરી કે ઘરેથી નીકળે ને માણસ એ થાકી જાય. કરોડપતિ એ થાકે, રોડપતિ એ થાકે. હા, થાક બેયને હરખો લાગે હો, એમાં જરાય ઓછો તો ન લાગે, બેય થાકે. પણ થાક ઉતરે ક્યારે? ઘેરે આવી જાય એટલે એનો થાક ઉતરી જાય. કરોડપતિ એર કન્ડિશન બંગલામાં વયો જાય તો થાક ઉતરી જાય, અને ગરીબ માણસ રેકડી વાર હાંકી હાંકીને એની ઝૂંપડીમાં હોયો જાય એનો થાક ઉતરી જાય. પણ ઘેરે થાકે ને એનો થાક તો દુનિયામાં ક્યાંય ન ઉતરે પછી. એમ બહુ મોટી વાત છે. આ બહુ મોટી વાત છે. ગ્રહસ્થાશ્રમ શણગારવાની વાત છે. ઘરે થાકે એનો થાક તો દુનિયામાં ક્યાંય ન ઉતરે. એમ શક્તિના 4 રૂપ છે મિત્રો. એક દીકરીનું રૂપ છે, બહેનનું રૂપ છે, પત્નીનું રૂપ છે અને માનું રૂપ છે. ધરતી જેટલી જેમાં ધીરજ છે. દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા. દીકરી બોલે નહીં એટલે એના પિતાજી કીધું બેટા બોલજે, ક્યાંક મૂંગી સમજીને વ્યાં જાય નહીં હો મહેમાન. ત્યાં મહેમાન જમતા હતા ત્યાં જઈને બોલી જમી લ્યો એટલે હોના ઠામણા ઉપર લેજો હોવ અને વહેતા થઈ ગયો. હવે આના કરતાં મૂંગી હતી સારું નહોતું. અમુક ન બોલવામાં 9 ગુણ કોના છે? મૂર્ખાઓને. સજ્જનને બોલવું જોઈએ, એમાં હિત છે સમાજનું. એક મૂર્ખાની વાત નથી. લગ્નમાં જાઉં મને લઈ જાઓ, એટલે કે તું બોલીને બોલીને બગાડ, તો કે હું ન બોલું પછી ક્યાં વાત, મને લઈ જાઓ, હું મરી જાય ન કરી કે. એ મૂર્ખાને લઈ ગયા ને ભાઈ બોલવા દીધો નહીં. એમાં કાળા કપાની સિઝન ફાટી નીકળે એમ લગ્નની સિઝન ફાટી નીકળેલી. ગોયતા ગોર જડે નહીં કે. એ વખતમાં વાહન વ્યવહારની ઘોડા ઉપર બેસીને એક બીજે ગામથી બીજે ગામ વિધિ કરવા જવું પડે. એમ મારતે ઘોડે ગોરબાપ આવ્યા ને માંડવાને થાંભલે ઘોડું બાંધ્યું અને વિધિ શરૂ કરી. ત્યાં ઓલો મૂર્ખો હતો ને એને એની રગુ મંડી ખેંચાવા, એ મને બોલવા દો કંઈક. નહીં ઓલો દબાવે બોલમાં, એ મારા પ્રાણ નીકળી જાય, એ મને કંઈક બોલવા દો. પછી કોકને દયા આવી, ભલે ને બોલે હું બોલવું છે. એ કે બોલ, હું બોલશો, હું કેવું તારે? એ કે આ લગ્નની વિધિ થાય છે. તો હા લગ્નની થાય છે ને. એમ આ લગ્ન ગીત ગવાય? તો હા લગ્ન ગીત ગવાય છે. આ થોડા મરસિયા ગવાય છે. તમે જો ઘણા માણસ જાણતા હોય તો પૂછે હો. આપણે ફિલ્મ જોવા થિયેટરમાં હારે બેઠા હોય ને આપણને જોઈને શું કે ખબર કાં ફિલ્મ જોવા આવ્યા? ના ઘાસલેટ લેવા આવ્યા અહીંયા.
તારી હારવાર 20-25 કપાણા તોય હજી પૂછશો. આપણે બહાર ગામ જતા હોય ને તોય સુટકેસ હાથમાં હોય તો શું કે ખબર, કાં બહાર ગામ જવું, ના ના અમારે મહાણમાં જવું, હાલ આવવું હોય તો. એમાં કે લગ્નની વિધિ થાય છે તો હા આ લગ્ન ગીત ગવાય તો લગ્ન ગીત જ ગવાય ને, આ થોડા મરસ્યા ગવાય. અને આ લગ્નની વિધિ, આ થોડી હરાવાની વિધિ છે. એટલે જ મારે તમને કેવું, ઢોલ ને હરણાઈ વાગશીએ તો હા તો વાગે જ ને. કોળું ભડકશે, કોળું ભડકશે, માંડવો પડશે, માંડવો પડશે એટલે વરરાજો મરશે, વરરાજો મરશે એટલે કન્યા રંડા હે. પછી કહેતા નહીં ભગો બોલ્યો નહીં. બસ આના માટે ન બોલવામાં 9 ગુણ છે. આવા ભગાઓ માટે ન બોલવામાં 9 ગુણ છે. પણ એક દીકરી બોલી છે, બહુ સરસ બોલી છે. હે કે 4 સૈયરુની છુપી છુપી કહાની, મીઠી મીઠી કહાની, કેને એલી સાસરીએ સાજન, કેવો વર ગમશે તુને, કેવો વર ગમશે, કેવો વર ગમશે તુને. 4 દીકરીઓ પરસ્પર વાત કરે છે. સંબંધની શું વાત કરી છે, કઈ નક્કી કર્યું છે? તો કે હા, એક દીકરી એના પિતાને વચ્ચે વાત કરી હતી. એક દીકરી એના પિતાને કીધું હતું 2-3 વાતો ધ્યાન રાખજો, મારી સગાઈ કરો તો. કે કઈ કઈ? કે એક ઊંચો તેવરના જોશો દાદાજી, ઊંચો તે નત નેવા ભાગશે. અને બીજો નીચો તેવરના જોશો દાદાજી, નીચો તે નત ઠેબે આવશે. અને ત્રીજો કાળો તેવરના જોશો દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. ચોથો ધોળો તેવરના જોશો દાદાજી, ધોળો તે આપ વખાણશે. જોયું? ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં, ધોળો નહીં, ઊંચો વર્ણ જોતા દાદાજી, ઊંચો તો નિત નેવા માંગશે. ઊભા વાહડા જેવો હોય તો નિત નરિયા હેઠા નાખે ને ભાઈ, એ ઘણા બહુ લાંબા હોય. એને યાર વાત કરી તો હું શું જોવું પડે? મજામાં, તબિયત પાણી આનંદમાં. આપણે એમ થાય કે આ માણસ છે, ટેલિફોનનો થાંભલો છે, બહુ લાંબા હોય. અમારે જુનાગઢમાં એક જણો એવો લાંબો છે ભાઈ, એના વાહામ કીડી સડી ને, કીડી તો અહીં ઓળે આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો. એને એમ થયું કે આ વાહો છે કે હું હાઈવે રોડ ઉપર સડી ગઈ. બૂટ લેવા ગયો હમણાં દુકાને, ઓલો વેપારી કે આ બૂટ પહેરો તો કે ટૂંકા, તો કે આ તો કે એ તો બિલકુલ ટૂંકા, તો કે આ પહેરો તો કે હાવ ટૂંકા, તો કે આ પહેરો તો કે ઈ રેડી ધન કમ્પ્લીટ છે, તો કે તો તમે પહેરીને આવ્યા ઈ જ છે. હે બીજો નીચો તે વરણ જોતા દાદાજી, નીચો તે નથી ઠેબે આવશે. ગલુડિયા જેવો વરરાજ હોય તો જાનમાં ગોતવા જવા પડે, ક્યાં હૂતો આને ઉઠાડો. ત્રીજો કાળો તે વરણ જોતા દાદાજી, કાળો તે કુટુંબ લજાવશે. અરીહામાં જોવે અને અરીહો આપઘાત કરે, ઊભી તળી પડી જાય, આખું વનવે થઈ ગયું હોય. તમને એમ કે તમારા હામું જોવે, મને કે મારા હામું જોવે, ને જોતો હોય થાંભલા હામું. આપણે એનામાં દાંત કાઢીએ પણ આપણે દાંત ફેલ જાય, કારણ કે આપણે આમ જોતો હોય તો કાઢે ને. પાછો તાજો સુધર્યો હોય, તમને ખબર છે ને, ચકલીનો ચ જ બોલે. હા, તાજા સુધરેલાને શંકા પડી ગઈ કે ચકલીને ચ બોલીને સુધરેલા લાગી. બોલો, એક વરરાજા પા હું જઈને બેઠો એટલે મને કે ચોળા પીવી, ચોળા. મેં કીધું ના. મને કે ચેકેલ ચોપારીના કટકા. બોલો, નીકળ્યો ચકલીને છો. બોલો, મચાલાવાળું પાન. મેં કીધું ના ના. ટમેટાનું ચૂપ પીવું, ચૂપ. અને કોણ સમજાવે હામલા? અને પાછો ફુલેકામાં મારે ઘોડી તો જોઈ છે જ. એના બાપાએ કીધું ઘોડી નથી, મોટરમાં બેન ગુમરા મારી આવી. તો કે નહીં, ઘોડી તો જો છે જ. એ મહા મુસીબતે ઘોડી ગોતી આવ્યા, ભેરું વિશેરું આવ્યું. કોકે કીધું ભાઈ વિશેરાનું શું કામ લેવા? તો કે નકર ઘોડી હાલતી નહોતી. એના બાપાએ કીધું હું નડે ભાઈ, ભલે ને ગુમરા મારતું. એમાં ઘોડી ઉપર વરરાજો બેઠો, બાજુમાં વશેરું હાલ્યું જાય, ઢોલને હરણાય વાગ્યા ને બાયું લગ્ન ગીતના જોકોર બોલાવ્યા. એમાં કોકે ફટાક્યો ફોડ્યો ભાઈ. એ વશેરું તો ભડકીને ભાગ્યું, પણ ઘોડીએ ગઈ વાહો વાય, બંદૂકમાંથી ગોલી છૂટે એમ. કારણ કે એ તો વૈશ્યારા હારુથી આવી હતી, વરરાજા હારુથી થોડી આવી હતી.
એમાં જે કૈનાના લગ્ન થતા હતા ને 5-7 બહેનોની આમ ઘેરામાં જઈ સુકનના મગ ને મીઠું બે હોય છે. હવે મીઠાની આપણને ખબર નથી, પણ કદાચ એમ કહેતી હોય તારામ ન હોય તો મારા તરફથી એમ. એમાં મગ અને મીઠું એ આમ જ્યાં ઉડાડે ત્યાં એની બેન પણ એટલું બોલી વરરાજાને જોઈને કે બેન આ તો ગોઢો મર્યો છે. ત્યાં તો ઘોડા ઉપર સાંભળી ગયો કે મને ગોઢો કીધો એમ. હેઠો ઉતરીને તરવાર મીનો હમણવા ફૂદડીયું મીનો નાખવા. ત્યાં ઓલી કીના બોલી કે બેન ગઢો હતો એ ખબર હતી, પણ આ ગાંડી પાસીનો છે એ ખબર નહોતી. મોટી ઉંમરના છે એ તો મને ખબર હતી, પણ આ અજાણા ગામના પાદરની માલી પર ફૂદડીયું નાખી એ મને ખબર નહોતી કે આ ભેરા આમે છે. આ મોટી ઉંમરના વરરાજા ભૂંડા. અને એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા ને ઘીરે પરણીને આવ્યા પછી વળી એની પત્નીનું મોઢું જોવા હારથી જવા મારે ઓરડામાં લાજ કાઢીને બેઠી હોય બાઈ. એ વખત લાજની પ્રથા હતી ને પાછો ફટ પાછો ઓળી જાય આમ વરી પાછો આવે ઓરડામાં. શેતરાણા નથી ને ક્યાંય એમ. મોટી ઉંમરે એક તો વરહ કાઢ્યા ઘણાય. એક જણે 60 વર્ષે લગ્ન કર્યા ભાઈ. એટલે કોકે પૂછ્યું કે તમે 60 વર્ષે કેમ લગ્નનો વિચાર કર્યો? તો કે 60 વર્ષે લગ્નનો એટલો માટે વિચાર કર્યો કે જો સારી પત્ની મળે તો 60 વર્ષ સુધી વાટ જોઈ પરમાણ, અને જો ખરાબ મળે તો જાજુ ભોગવવું નહીં એમ. વેલો છુટકારો થાય. હા તો આ તો મોટું જોઈને ફટ લાજ કાઢી ફટ પાછો ઓલી જાય. ત્રીજો ચોથો જ્યાં ઓરડામાં આંટો માર્યો ત્યાં ઉઘાડે મોઢે બાઈ બેઠી હતી, પણ કદરૂપાઈની પરાકાષ્ઠા. આ હા હા, હુપડા જેવા હોઠ, કોલરના મરીસા જેવું નાક, સકરિયા જેવી આંગળીયું, અને રાખના ઢગલામાં પાણીનો છટકો મારો જે ખાડા પડે એવા મોઢાના ખાડા, અને જાવડ ભાવડ દાંત કાઢ્યા ત્યાં તો આને ફેર સીડ્યા બિચારીને વડલો પડે એમ ગયો. હવે એની પત્નીને એમ થયું કે આને વાય આવતી હોય ની કેમ. એટલે વાય આવે ને પગરખું હુંગાડે આપણે ગામડામાં. એટલે પગરખું ગોતી આવી અને આમ આમ નાકે રાખ્યું તો ઓલો હમી ગયો હાવ બિચારો, અને પાણીનો છટકોર માર્યો અને જરીક હલવેળ્યો ને તેની પત્ની એને પૂછે છે કે તમે મને એટલું તો કયો કે આ ગામમાં મારે કોની લાજ કાઢવી કોની ન કાઢવી. બિચારો એટલું માન બોલી ગયો કે આખા ગામની લાજ મૂકી દેજે, એક મારી કાઢજી, એ મને જીવવા દેવો હોય તો. બાકી તને જોવે ની જીવે એ વાતમાં હું માન. હું તને છૂટ આપું છું, ઊભી બજારે ઉઘાડે મોઢે વહી જાય છે. કોણ ભળનો દીકરો તારા હામી મીટ માંડી હગે એમ છે. સીપડું ફાટે એમ ફાટી પડે એમ છે. હે મોટી ઉંમરના વરરાજ એટલે પ્રસંગે સારું લાગે. મારા ભાઈની વર્ષ્યો તો સેન્ડલ પહેરી ફરસ્યો. બોલો, મારા ભાભી સાસરીએ લીલા લેર છે, સેન્ડલી તો લીલા લેર આવ. બોલો હે હા હા. અને કા હું કે ખબર કે સાયકલની સીટી વાગી વરરાજા, હલવે હલવે હાલો વરરાજા, હલવે હલવે હાલો વરરાજા. સાયકલમાં સીટી હોય કોઈ દી? ટકોરી હોય. અને તો લગ્ન કરો એટલે વાગવાની જ હોય. આખી જિંદગી ધણેલાટી બોલ્યા જ કરે. અને હળવે હળવે હાલો વરરાજા મૂળ તો પગમાં કપાસ્યું જીવ હોય ને, ગાળિયા નાખીને આવ્યા હોય ને. હા નથી આપણા સમાજમાં ઘણા કહેતા કે આ ફલાણા ભાઈ લગ્નમાં આપણને તકલીફ બહુ થઈ. આપણે કે સારું થયું તમે હતા ઘર બંધાઈ ગયું. ત્યાં તો હું કે ખબર, અરે એ ગામડું ગોઈતું ગોઠણે ગારો ખૂંદીને ગયા, એ વેવાઈને સમજાવ્યો ભાઈ, અને આ ભાગ્યાને પણ આવ્યો. આપણે કે સારું થયું, પણ બાઈ એવી ક્રોધી આવી કે આના કરતાં બિચારો એમને હતો સારું હતું. તો હું કે ખબર, એ આના કર્યા ભોગવે, એના કર્યા ભોગવે કે તમારા કર્યા ભોગવે? તમે જે ગોઠણે ગારો ખૂંદીને ગયા હતા એમાં ખૂતો હટાણે બિચારો. એને બારો તો કાઢો હે
પણ લગ્ન ગીતની એક મજા હતી. હે લગ્ન ગીત બહુ વિકૃત આવ્યા, સંસ્કૃત લગ્ન ગીત જતા રહ્યા. હવે તો ઠીક છે, કોક ક્યાંક ક્યાંક ગામડામાં વળી મળે છે, આપણે બરડામાં ને એમાં બધે, બાકી તો હોયા ગયા લગ્ન ગીત. અમે મુંબઈમાં હું લગ્ન ગીત ગાતો તો એક જણો એક બેન આવીને મને કે તમે કેમ લગ્ન ગીત ગાઓ છો? મેં કીધું તમે બંધ કર્યા એટલે અમે શરૂ કર્યા. હે પણ ક્યાં જાય બિચારા, માંડ બંધાણા હોય ત્યાં. જુનાગઢમાં મને એક જણે કીધું હતું, મને કે 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં. એટલે એ રોવા જેવો થઈ ગયો, હું એ ગલગલો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારે એક વાર માન થયા, આમાં અમારે અડધાના તો થયા નથી, બોલો. અને તારા 2 વાર થયા તું કેમ ઠર્યો નહીં? મને કે 12 ત્યાં બરેલો હોય ને કોઈ ઠરે નહીં. શું થયું? મને કે પહેલી વાર લગ્ન કર્યા જે પત્ની પરણીને આવી, રોકડ રકમ દાગીના લઈને વહી ગઈ, હજી એનો ક્યાંય પતો નથી. મેં કીધું બીજી આવી એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. આ દુખીને ડાળિયા થઈ ગયા કહેવાય ને. એક જણો રોડ ઉપર પીડ્યો હતો ચોકમાં, ત્યાં ગોઠણ સોલાઈ ગયા, કોણિયું સોલાઈ ગઈ, નાક સોલાઈ ગયું. એમાં 2-3 જણા નીકળ્યા, ઘર ભેગો કરો. ત્યાં પીડ્યું કે હજી ભંગવી નાખવો, ઘેરેથી તો હોયો આવું છું, તોડી નાખો તો હતી લઈ જાઓ ઘીરે. એના કરતાં મારે આપને જે કહેવો છે પ્રસંગ, કે દીકરી વિદાય વખતે જે ફેશનના ગીતો બોલે છે ભાઈઓ, દીકરી વિદાય થતી હોય, દીકરી તો દીકરી છે. હા, હું કાયમ કહું છું મિત્રો, મને ગમે છે એટલે કે પોતાના ઘરમાં દીવો કરે ને એનું નામ તો દીકરો કહેવાય, પણ બીજાને ઘીરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરી છે. આમાંથી કોઈ મરદ આવીને મને એમ કે મેં મારી દીકરીને એટલો કર્યાવર કર્યો છે, આમાંથી કોઈ મરદ ભાઈ આવીને એમ કે મેં મારી બેનને એટલો દાયજો દીધો છે, ખોટી વાત છે. પિતા પુત્રીને દેતો નથી, ભાઈ એની બેનને દેતો નથી, પણ દીકરી બાપને ભાઈને દેતી જાય કે તમારી મિલકતમાં મને કાંઈ ન ખપે, અને પ્રભુતાના પગલાં મૂકી અને દીકરી હાલી નીકળે છે. એ દીકરી જે શક્તિના 4 રૂપ, એમાં પ્રથમ દીકરી અને ચોથું રૂપી મા, એનું જે સમર્પણ છે એ અદ્ભુત સમર્પણ છે. દીકરી તો દીકરી છે, એની ક્યાં વાત કરો. મારા અનુભવની વાત, હું આ 15 વર્ષ થયા છે. બગસરા અમારો કુંકાવો પ્રોગ્રામ હતો, આ બનેલી હકીકત. હું એ બગસરાની બજારમાંથી અમારે કુંકાવો જોઉં, બગસરાની બજારમાં અમારી ગાડી રોકાણી, અમે ઊભા હતા. મેં એક દીકરી ગામડાની પોતાના ભાઈને કાખમાં બેહાડીને ગરબો ફેરવવા જતી હતી. ટોટલ ફરાક હતું, ધૂળીવાળું. આજ પણ આપણે ત્યાં હિરમભાઈ સૌરાષ્ટ્રમાં આજ હજી એવા પરિવારો ઘણા છે કે હાજે દીકરીઓ ગરબો ફેરવી આવે, એમાં દિવેલ કે અનાજ કે પૈસા આવે ને એનું વ્યારું કરીને હુવે, એવા હજી કુટુંબો છે અહીંયા ગરીબ. એ ગરબો ફેરવવા જતી હતી, દિવેલ સારું થઈને, પૈસા સારું થઈને. પણ મારા આપણે કેવું છે ઈ કે એક વેપારીએ એટલું કીધું, બેન દીકરી 12 વર્ષની દીકરી, ઉંમર હતી 12 વર્ષની. અમારી હાવ નજરે શબ્દ મેં સાંભળ્યો છે, હું આપને સામે કહું છું, જરાય એમાં મિશ્રણ નથી. બેન દીકરી ઉભી ગઈ, કારણ હાલી હકતી નહોતી. ભાઈને કાખમાં તેડે તો ગરબો પડી જાય, ગરબો પકડે તો ભાઈ પડી જાય. એટલે વેપારી કીધું, દીકરી તારા ભાઈને ઘીરે મૂકી આવીને પછી ગરબો ફેરવવા જાને બેટા. સાંભળી રોવા માંડી.